શ્રી સત્યનારાયણની કથા અધ્યાય 1 સત્યનારાયણ વ્રત વિધિ। વ્યાસ મુનિ બોલ્યા, એકવાર નૈમિષારણ્ય નામના પવિત્ર સ્થળમાં શૌનક વગેરે ઋષિઓએ મહાન પૌરાણિક શ્રી શુદ્ધજી આગળ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી। ઋષિઓ બોલ્યા, હે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી માણસ વડે ઈચ્છેલું ફળ મેળવાય છે તે સર્વ સાંભળવા અમે ઈચ્છીએ છીએ, માટે તે તમે કહો। સૂત બોલ્યા, એકવાર દેવર્ષિ નારદે પણ ભગવાનને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે ભગવાને જે કહ્યું હતું તે તમે સાવધાન થઈ સાંભળો। એકવાર નારદજી લોક કલ્યાણની ભાવનાથી જુદા જુદા લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા। ત્યાં જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખિત થતા અને અનેક ચિંતાઓથી યુક્ત બધા લોકોને તેમને જોયા। કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ તે જ વખતે વિષ્ણુલોકમાં ગયા। ત્યાં તેમણે નારાયણ દેવના દર્શન કર્યા, જે 4 હાથવાળા ચતુર્ભુજ છે, જેમના શરીરનો રંગ ધોળો છે। શંખ, ચક્ર, કમળ અને ગદા, કમળ અને વનમાળાથી જે શોભાયમાન છે। દેવોના દેવેશ્વર એવા તેમના દર્શન કરી નારદ સ્તુતિ કરવા લાગ્યા। નારદ બોલ્યા, જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પર છે એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર હો, જેમને આદિ મધ્ય કે અંત નથી, જે નિર્ગુણ છતાંય ગુણ સ્વરૂપ છે, જે બધાના આદિ છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે, તેવા આપને નમસ્કાર હો। નારદની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાને નારદને કહ્યું, હે મહાભાગ્યશાળી નારદ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ। નારદે કહ્યું, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે। હે પ્રભુ, એમના એ દુઃખો કયા ટૂંકા ઉપાયથી શાંત થાય એ મને કહો। મારા પર આપની જો કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છું છું। શ્રી ભગવાન બોલ્યા, હે શ્રેષ્ઠ નારદ, લોકના હિતની ઈચ્છાથી તમે ઠીક પૂછ્યું છે। જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે તે હું તમને કહું છું, તે તમે સાંભળો। હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે। મને તમારા પર પ્રેમ છે, તેથી હવે હું તમને જણાવું છું। શ્રી સત્યનારાયણનું જ એ વ્રત છે, જે ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવી દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામે છે। આ પ્રમાણે ભગવાનનું વાક્ય સાંભળી નારદ મુનિ બોલ્યા, સત્યનારાયણના એ વ્રતનું શું ફળ છે, એનો કયો વિધિ છે, એ કોણે કર્યું હતું અને ક્યારે કરવું જોઈએ, તે બધું વિસ્તારથી કહો। શ્રી ભગવાન બોલ્યા, હે નારદજી, એ વ્રત દુઃખ શોક વગેરેને સમાવે છે, ધન તથા ધાન્યને વધારે છે, સૌભાગ્ય અને સંતતિ કરે છે, તેમજ બધે વિજય આપે છે। આ વ્રત હર કોઈ દિવસે ભક્તિ અને શ્રદ્ધા સાથે માણસ કરી શકે છે। પોતાના સ્નેહીજનો સંબંધીઓ સહિત બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ રાત્રિના આરંભે સંધ્યાકાળે સત્યનારાયણ દેવનું પૂજન કરવું। નૈવેદ્યમાં કેળા તથા ઘી, દૂધ અને ઘઉંનો લોટ સવાયા માપમાં ભક્તિભાવથી લેવા। શીરો તૈયાર કરવો। ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ, સાકર, ખાંડ કે ગોળ એ બધી ખાદ્ય વસ્તુઓ એકત્ર કરી સવાઈ ધરાવવી। સ્નેહીજનો સગા સંબંધી સાથે કથા સાંભળી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી, તેમજ સગા સંબંધીઓ સહિત બ્રાહ્મણોને ભોજન કરાવવું। પોતે પણ ભક્તિથી સત્યનારાયણનો પ્રસાદ લેવો અને પછી નૃત્ય ગીત વગેરે કરી સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરે જવું। આ રીતે સત્યનારાયણનું વ્રત કરવાથી માણસોની ઈચ્છા કામના અવશ્ય સિદ્ધ થાય છે। કલયુગમાં પૃથ્વી પર આ સરળ અને ટૂંકો ઉપાય છે। એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવા ખંડમાં સત્યનારાયણ વ્રતની કથામાં પહેલો અધ્યાય સમાપ્ત।